નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો માળિયાહાટી તાલુકાના સરપંચ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી વિકાસના કામોના એસ્ટિમેટમાંથી જીએસટી કાઢવા માંગ કરી છે. માળિયાહાટી તાલુકાના અત્યાર સુધી જે કોઈ વિકાસના કામો થતા છે તે કામોના બિલમાં જીએસટી લગાવ્યા વગર જ જીએસટીની રકમ કાપ્યા વગર જ થયેલ કામોના બિલ મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ગત તારીખ 14/3/2024ના રોજ પછીથી અત્રેના તાલુકાના તમામ કામોના બિલ 18% લેખે થતી જીએસટીની રકમ બાદ કરી થયેલ કામોના બિલ મંજૂર કરવામાં આવે, જેની સામે નીચેના કારણોસર આ માળિયાહાટી તાલુકાના તમામ સરપંચોને સખત વિરોધ કરી નાબૂદ કરવાની માંગ કરી છે. દરેક મંજૂર થયેલા કામોના એસ્ટિમેટ મુજબ કામ કરવા માટે ખરીદ કરવામાં આવેલા માલ પર જીએસટી ચૂકવવામાં આવે છે અને તેમ છતાં થયેલા કામના બિલ મંજૂર કરતી વખતે કરીથી બિલના 18% લેખે થતી રકમ જીએસટી વસૂલ કરવામાં આવે, બિલમાંથી કપાત કરવામાં આવે, એટલે કે કોઈ પણ કામ માટે 2 વખત જીએસટી વસૂલ કરવામાં આવે છે. અયોગ્ય છે. એક જ કામમાં 2 વખત જીએસટી ચૂકવવો પડે છે. તેને લઈને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે માળિયાહાટી તાલુકાના સરપંચ સંગઠનના પ્રમુખ કિશોરભાઈ દાનાભાઈ દયાતા તથા સરપંચો દ્વારા જીએસટી નાબૂદ કરવાની માંગ સાથે અત્રે કલેક્ટર કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. આજરોજ અમે માળિયા તાલુકાના તમામ ગામડાના સરપંચશ્રીઓએ અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપેલું કે અમારા જે વિકાસના કામો છે છેલ્લા 6 મહિના ત્યાં ન થતા હોય, જેમાં જીએસટીનો પ્રશ્ન હોય, તે મુદ્દે અમે આજ બધા સરપંચશ્રીઓએ આવેદનપત્ર આપેલું છે કે જે વિકાસના કામો 6 મહિના ત્યાં જે બંધ છે તે કામો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જીએસટીનો જે પ્રશ્ન છે તે નિકાલ કરવામાં આવે. એટલે આજરોજ અમે બધા સરપંચશ્રીઓ અમારા ગામના સમસ્ત ગામજનોનો પણ વિકાસના કામોની અપેક્ષા હોય અમારા બધા પાસે, તે હિસાબથી છેલ્લા 6 મહિના ત્યાં માળિયા તાલુકાની અંદર કોઈ કામ ન થતા હોય, અમારા નાણાં પાંચના કામો હોય, ધારાસભ્યની ગ્રાન્ટો હોય, સાંસદ સભ્યની ગ્રાન્ટો હોય, બધી તાલુકા પંચાયતની ગ્રાન્ટો હોય, તમામ કામો અત્યારે ઠપ હોય છેલ્લા 6 મહિના થયા. એટલે આપ બધાના મીડિયાના માધ્યમથી પણ અમે બધા અપેક્ષા રાખીએ છીએ કે તમારો હરહંમેશ અમને સહકાર મળે છે, તો અમારા આ પ્રશ્નનો વહેલો નિકાલ આવે એવી આપ સૌને અપેક્ષા રાખીએ છીએ. અને જો આનો વહેલો નિકાલ નહીં આવે તો અમે બધા જિલ્લા લેવલે તેમજ ગાંધીનગર સુધી પણ જવાની અમારી તૈયારી છે કે વિકાસના કામો માટે અમે બધા આખા જિલ્લાના સરપંચો મળી અને આગળ જશું.